જામનગરમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ભાજપના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। જામનગર દ્વારકા પ્રવાસ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાંજલિ બાદ શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી દરમિયાન બાબા સાહેબના વિચારોને યાદ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું અને સમગ્ર શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। આ રીતે જામનગરમાં આંબેડકર જયંતિ નિમિત્તે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી।